ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ધાર્મિક મહિનાઓમાં અલગ અલગ ધાર્મિક વાત કરીએ છીએ, ત્યારે હવે રક્ષાબંધનનું પવિત્ર પર્વ આવશે, શ્રાવણ મહિનાની પૂનમ. તો આપણે આજે શ્રાવણ મહિનાની પૂનમ વિશે થોડી અલગ વાત કરીએ, કારણ કે આ પૂનમ છે એને માત્ર રક્ષાબંધન તરીકે જ નથી ઉજવાતી. આ પૂનમને 3 અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે: શ્રાવણી પૂનમ, નાળિયેરી પૂનમ, રક્ષાબંધન અને ગાયત્રી જયંતી. ઉપરાંત કજરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. કજરી પૂનમ છે એ અલગ રાજ્યમાં અલગ રીતે ઉજવવામાં આવે છે અને એમાં બહેનો નાળિયેરના પાન ઉપર માટી લઈ એમાં જવનું વાવેતર કરે છે અને પછી ગંગામાં વિસર્જન કરે છે. એ વાત અલગ છે, પણ આપણે અહીં આ પૂનમને રક્ષાબંધન તરીકે ખૂબ મહત્ત્વ આપીએ છીએ. આપણે આપણા ભાઈને પવિત્ર રક્ષાસૂત બાંધી એના જીવનની ખુશીઓ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને એની લાંબી આયુ અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તો આ પર્વ છે એ બધા માટે સમાન રીતે ઉજવાય છે. આ દિવસે ભાઈ સવારે નાહી ધોઈ અને રાખડી બંધાવવા માટે તૈયાર જ હોય છે અને બહેન પણ નાહી ધોઈ ભગવાનની પૂજા કરી, નવા વસ્ત્ર પહેરી, નવા અલંકાર પહેરી ભાઈની રાહ જુએ છે કે આજે મારા ભાઈ માટે મારે ભગવાનને પ્રાર્થના કરવાની છે, મારા ભાઈની રક્ષા માટે પ્રભુને વિનંતી કરવાની છે. ભાઈ આવે એટલે બહેન સામે બેસી કુમકુમનું તિલક કરે છે, ચોખા લગાડી પવિત્ર રક્ષા સૂત બાંધે છે. હવે તો અત્યારે રાખડી પણ બહુ ઊંચી કિંમતની મળે છે, ત્યારે બહેન પોતાની રીતે ઊંચી કિંમતની સારી રાખડી કેમ લેવી અને ભાઈને ગમે એવી રાખડી કેમ લેવી એના માટે ખરીદી કરવા પણ નીકળે છે અને સારામાં સારી રાખડી લઈને આવે છે. ભાઈ પણ બહેન રાખડી બાંધે ત્યારે એને અવનવી ભેટ આપે છે. એને પણ એવું થાય છે કે મારી બહેનને ખુશ કરવા મારે શું કરવું. તો દરેક ભાઈ પોતાની પસંદગી પ્રમાણે બહેનને પુરસ્કૃત કરે છે અને ભાઈ બહેનનો એકબીજા માટેનો પ્રેમ આમ અમર થાય છે. બહેન રાખડી બાંધી અને માતાજીને, ભગવાનને, નારાયણ, શિવ, લક્ષ્મીજી બધાને પ્રાર્થના કરે છે કે મારો ભાઈ કાયમ સુખી થાય, મારા ભાઈના જીવનમાં કોઈ અડચણ ના આવે, એને કોઈ તકલીફ ના આવે અને સુખ સમૃદ્ધિ, ધન ધાન્ય અને એની પ્રગતિમાં ફૂલે ફલે. આવી રીતે બેન ભાઈને રાખડી બાંધી અને ખૂબ આશીર્વાદ આપે છે. આ થઈ આપણા રક્ષાબંધનની વાત. આમ જોઈએ તો આ પર્વ માટે, રક્ષાબંધન માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે બહેનના જીવનમાં ભાઈનું એક અગત્યનું સ્થાન હોય છે. એટલે ભાઈ માટે એક રક્ષાબંધન નહીં પણ કાયમ માટે જ બહેન એનું સારું થાય એવું કહેવા માટે તત્પર જ હોય છે અને ગમે ત્યાં હોય તો એને એવી ઈચ્છા હોય કે પોતાનો ભાઈ હંમેશા બધાથી આગળ હોય અને પોતાનો ભાઈ પોતાની સાથે હોય. એટલે આવી રીતે રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પ્રેમ માટે ઉજવવામાં આવે છે અને ખરેખર આપણા માટે બહુ મહત્ત્વનું પર્વ છે આ. બીજું જોઈએ તો શ્રાવણ મહિનાની પૂનમ છે એ બધી પૂનમ કરતાં લક્ષ્મીનારાયણની પૂજા માટે અગત્યની છે. આ પૂનમમાં માતા લક્ષ્મી સાથે વિષ્ણુજીની મૂર્તિ પધરાવવામાં આવે છે, પણ વધીને જોઈએ તો લક્ષ્મીજીના પૂજનનું વધારે મહત્ત્વ છે. લક્ષ્મીજીને સ્નાન કરાવી, લાલ સ્થાપન ઉપર પધરાવી, લાલ અને સફેદ વસ્ત્ર અર્પણ કરવા, લાલ અને સફેદ આભૂષણ ચડાવવા અને સફેદ વાનગીનો ભોગ લગાવવો અને પછી લક્ષ્મીજીને આપણા ઘરની સુખ શાંતિ અને પોતાના પતિની લાંબી આયુ અને કારકિર્દી માટે પ્રાર્થના કરવામાં આવે છે. પૂજા વિધિ સંપન્ન થઈ જાય પછી 11 કોડી લઈ એના ઉપર લાલ કુમકુમથી એને ચાંદલા કરી અને માતાજીના શરણે અર્પણ કરવામાં આવે છે, જેનાથી આપણે આખું વરસ કોઈ રીતની તકલીફ આવતી નથી અને પૈસાથી કે કોઈ સગવડથી આપણે વંચિત રહેતા નથી અને નારાયણ અને માતા લક્ષ્મીજીની
આપણા ઉપર કૃપા થાય છે. અને હા, આ પૂનમમાં ચંદ્રદેવનું વ્રત કરતા હોય એને આમાં ખાસ વિધિ વિધાનથી આ પૂનમ ઉજવવી જોઈએ. આ પૂનમને દિવસે સવારે નાહી ધોઈ બને તો આખો દિવસ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. ખાસ કરી ચોખા, દૂધ અને સાકર આપવી જોઈએ. આનાથી ચંદ્રદેવ આપણા જીવન ઉપર ખૂબ કૃપા વરસાવે છે. આખો દિવસ પૂનમનો ઉપવાસ કર્યા પછી સાંજે ચંદ્રદેવના દર્શન થાય ત્યારે કાચા દૂધમાં કાચા ચોખા, ખાંડ મિલાવી અને એનું અર્ધ્ય આપવું જોઈએ. આમ કરવાથી આપણા જીવનના બધા કષ્ટ અને અશાંતિ દૂર થાય છે. આપણા જીવનમાં ખૂબ શાંતિ આવે છે અને આપણા પતિ માટે પણ આ ખૂબ સારું છે. એટલે ચંદ્રદેવની પૂજા કરવી એ આ પૂનમનું ખાસ મહત્ત્વ છે. કારણ કે ચંદ્રદેવ છે એ 16 કળાએ ખીલેલા હોય છે અને આપણી જે કંઈ પ્રાર્થના હોય તે એ ઝડપથી સાંભળે છે અને એનો પ્રભાવ આપણા જીવન ઉપર પડે છે. તો આ પૂનમનું અલગ અલગ રીતે ઘણું મહત્ત્વ છે અને બધી પૂનમ છે એના કરતાં આ પૂનમનું એટલે જ વિશેષ મહત્ત્વ છે કે એક જ પૂનમને જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. અને બધા ખાસ કરીને ભેગા મળી અને ખૂબ સારું ભોજન જમે છે અને આખો દિવસ આનંદ અને ઉલ્લાસથી પસાર કરે છે. જેની પણ એક ઉર્જા હોય છે અને જે આપણા ઘરને પ્રભાવિત કરે છે. એટલે આપણા દરેક ધાર્મિક તહેવારો છે એમાં રક્ષાબંધનનું પણ ખાસ મહત્ત્વ છે. તો આપણે બધા રક્ષાબંધનનું પર્વ છે એને ખૂબ સારી રીતે ઉજવીએ અને ખૂબ સારી રીતે મનાવીએ. આપણે પણ આપણા ભાઈને કોઈ તકલીફ ના આવે એના માટે પ્રભુને પ્રાર્થના કરીએ. અને હા, આ પૂનમમાં શ્રાવણ મહિનામાં શિવની ભક્તિ આપણે કરતા જોઈએ છીએ. ત્યારે પૂનમના દિવસે રુદ્રાભિષેક કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે. કારણ કે શિવજી છે એ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે અને ચંદ્ર પૂર્ણ હોય ત્યારે શિવજીની નજીક જ હોય, સાથે જ હોય. એટલે આ દિવસે શિવની ભક્તિ કરીએ તો પણ ચંદ્રદેવ આપણા ઉપર કૃપા વરસાવે છે. તો આપણે શિવ ભક્તિ રોજ કરીએ એની સાથે પૂનમના દિવસે થોડી ભક્તિ વધારે કરીએ અને શિવજીનું પણ અતકેરું પૂજન કરીએ. તો આ હતી અલગ અલગ વાત. હવે આપણે જોઈએ કે પૂનમ કયા દિવસે છે. પૂનમ 19 ઓગસ્ટ 2024ના રોજ 3:07 વાગે શરૂ થાય છે અને 19 તારીખે 23:57 સમાપ્ત થાય છે. તો ભાઈઓ અને બહેનો, આપણે બધા આ પૂનમને ખૂબ ધામધૂમથી ઉજવીએ અને પ્રભુની કૃપાને પ્રાપ્ત કરીએ. ચંદ્રદેવ, નારાયણ, માતા લક્ષ્મી અને શિવની કૃપાને પ્રાપ્ત કરીએ. તો આ વાત તમને ગમી હશે અને જો આ વાત તમને ગમી હોય તો આપણી ચેનલ ધરમ કરમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, હવે તો તહેવારો આવ્યા જ કરશે એટલે હવે પાછા આપણે ફરી બીજા તહેવારની વાત સાથે મળીશું. તો ભાઈઓ અને બહેનો, પૂનમના જય શ્રી કૃષ્ણ.